વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં વર્ષોથી પાણીના ટેન્કર રાજ ચાલે છે. પીવાના પાણીના ટેન્કરના કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી હોવાને કારણે અધિકારીઓ અને કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી આપી રહ્યા નથી. આ જ પાણીની ટાંકી પાસે એક જ જગ્યાએ વારંવાર લીકેજ અને લાઇનમાં ભંગાણ સર્જાય છે. ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તારમાં ઓચિંતી વિઝિટ કરીને આવા અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે પાણીની લાઇનની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેમજ સૂચના આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી.